દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર। શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે દંડ દીઠ 6000 ભાવ કરતા ભારત સરકારને ભલામણ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી। ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચ ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી। ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ભલામણ કરવામાં આવી। ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે। દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે। ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31 થી વધારી 45 કરવા ખેડૂતોની માંગ। ખાંડની કિંમત વધે તો 6000 રૂપિયા પોષણતમ ભાવ આપી શકાય। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। રાજ્ય સરકારના કૃષિ ભાવ નિયમન પંચની મિટિંગમાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારને જે ભાવ નિયમન પંચે જે શેરડીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે, લગભગ 600 રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ 6000 રૂપિયા ટનનો ભાવ થાય છે। અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે ટેકાનો ભાવ છે લગભગ 3400 રૂપિયા ટન છે। શેરડીઓમાં ખેડૂતોને ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે। એના અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરડીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ કરી છે, ખેડૂતોમાં આનંદ છે। સાથે સાથે તમે જો તો જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લગભગ 5 લાખ કેટલાક ખેડૂતો શેરડી પકવતા ખેડૂતો છે। એની સાથે લગભગ 5 લાખથી પણ વધારે એમના કર્મચારીઓ સાથે લગભગ એના ખેત મજૂરો પણ છે। એ લગભગ 10 લાખ જેટલા લોકોને રોજગારી આપતો આ ખાણ ઉદ્યોગ છે। અને સ્વાભાવિક છે કે જે રીતે ખેતી ખર્ચ વધી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પણ પોષકક્ષમ ભાવોની આશા રાખી રહ્યા છે। સાથે સાથે જે રીતે કેન્દ્ર સરકારે ખાસ કરીને જો આ ટેકાના ભાવ જો આપવા હોય તો સ્વાભાવિક છે કે જે ખાંડની લઘુત્તમ ટેકાની જે કિંમત છે લગભગ છેલ્લા 3-4 વર્ષથી સ્થિર છે, પ્રતિ કિલો 31 રૂપિયા છે। અને જે રીતે કેન્દ્ર સરકારમાં ખાસ કરીને ઈસમા હોય ખેડૂત સંગઠનો જે રીતે રજૂઆત કરી રહ્યા છે કે ખાંડની જે લઘુત્તમ કિંમત છે એ લગભગ 45 રૂપિયા થવી જોઈએ। જો ખાંડની કિંમત વધે તો જ સ્વાભાવિક છે કે આ જે ટેકાના ભાવ છે એ આપી શકાય એમ છે। અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે ભારત સરકાર છે સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત મોદી સાહેબના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે ખેડૂતો માટે કામગીરી કરી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં જે ખાંડની લઘુત્તમ કિંમત છે સ્વાભાવિક છે કે ભારત સરકાર વધારવાની છે। ત્યારે ચોક્કસ જે રાજ્ય સરકારે જે ટેકાના ભાવની કેન્દ્ર સરકારને જે ભલામણ કરી છે એને કારણે સમગ્ર ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે।